All right, so in the previous lecture, we studied the roles of chairperson. We know who is the chairperson. Chairperson is is the person who completely organizes the meeting from beginning to the end. Okay, so let's begin. The following skills are required in for a good meeting. બરોબર અમુક જ સ્કિલ્સ છે એ મીટિંગ માટે બરોબર જે ચેરપર્સનમાં હોવી જોઈએ એની આપણે આજે વાત કરવાના છીએ. ઓકે, લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધી સ્કિલ્સ ઓફ ચેરપર્સન while chairing the meeting. એટલે કે મીટિંગ દરમિયાન કઈ કઈ આવડતો ચેરપર્સનમાં ચેરમેનમાં હોવી જોઈએ. Okay, so without wasting time, let's begin our lecture. Skills of chairperson or chairman during meeting. Okay, let's begin. Chairman must know the procedure and formalities of meeting. Yes, very important point. Before conducting meeting, he should know how to begin and what the things should be done in the meeting. એને complete શું કહેવાય પ્રોસિજર કહેવાય. મીટિંગની પ્રોસિજર એને ખ્યાલ હોવી જોઈએ. શરૂઆત કઈ રીતે કરવી, શું ડિસ્કશન કરવું છે. બરોબર, the things which are to be discussed in the meeting and the entire planning is called procedure and formalities. Formalities એટલે કે documentary જે પણ પેન અને પેપર વર્ક હોય આપણે એને કહી શકીએ, કોની સિગ્નેચર હોય, કોનું પરમિશન લેટર, વોટ એવર ધ થિંગ્સ, આ બધી ફોર્માલિટીઝ છે એટલે પેપર વર્ક. બરોબર, તો આ બધી બાબત ચેરપર્સનને ખ્યાલ હોવો જોઈએ. સો અર ફર્સ્ટ સ્કિલ શું થશે તો કે નોઈંગ પ્રોસિજર એન્ડ ફોર્મેલિટીઝ ઓફ મીટિંગ. તો ફર્સ્ટ સ્કિલ ક્લિયર છે અહીંયા. ઓકે, લેટ્સ સી ધ નેક્સ્ટ. A meeting should start with a chairman's introductory speech. મીટિંગ છે એ કઈ રીતે સ્ટાર્ટ કરવી જોઈએ? ચેરમેનની ઇન્ટ્રોડક્ટરી સ્પીચ સાથે. બરોબર, ચેરમેનનું ઇન્ટ્રોડક્શન આવે, એનું ઇન્ટ્રોડક્શન સ્પીચની સાથે જ મીટિંગ સ્ટાર્ટ થવી જોઈએ. He would welcome the members and explain the issue or the purpose of meeting. બરોબર, ચેરપર્સન શું કરે છે એને બધા મેમ્બર્સનું વેલકમ કરે અને જે ઇસ્યુ છે, જે પર્પઝ છે, મીટિંગનો ઉદ્દેશ્ય છે, બરાબર, જે પ્રોબ્લેમનું કંઈ સોલ્યુશન છે કે કાંઈ ડિસિઝન લેવાનું છે. બરોબર, સો the purpose of meeting or the issue are explained in by the members in the beginning. બરોબર, સોરી, બાય ધ ચેરમેન. ચેરમેન દ્વારા જે પણ ઇસ્યુ છે, પર્પઝ છે મીટિંગનો એ એક ઇન્ટ્રોડક્ટરી સ્પીચમાંથી કહેવાનો હોય છે. ક્લિયર? સેકન્ડ પોઈન્ટ અહીંયા ક્લિયર થાય છે. ફર્સ્ટ શું છે, પ્રોસિજર અને ફોર્મેલિટી ખ્યાલ હોવી જોઈએ ચેરમેનને. સેકન્ડલી એને ઇન્ટ્રોડક્ટરી સ્પીચથી સ્ટાર્ટ કરવાની છે મીટિંગ. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ. A chairperson should not be over talkative and should not keep talking alone. ચેરપર્સન એ ઓવર ટોકેટિવ એટલે વધારે પડતું બોલવાનું પણ નથી અને શુડ નોટ કીપ ટોકિંગ અલોન, એકલા પણ બોલવાનું નથી. એટલે કે ઇન્વોલ્વમેન્ટ, એક ટુ વે કમ્યુનિકેશન કરવાનું છે. He should welcome the suggestion and opinion of other members. બરોબર, બધા બીજા મેમ્બર્સના પણ સજેશન છે, એના ઓપિનિયન છે, એના શું વિચાર છે, એના શું સૂચન છે, બરોબર, એને પણ એનું સ્વાગત કરવાનું છે, એટલે કે એક્સેપ્ટ સાંભળવાનું છે. એટ ધ સેમ ટાઈમ he should see that the meeting should not be dominated by a person of a group who is garrulous and intentionally or unintentionally takes control of the meeting. હવે બીજાના ઓપિનિયન પણ લેવાના છે, સજેશન પણ લેવાના છે, એની સાથે સાથે શું જોવાનું છે કે એક વ્યક્તિ દ્વારા એ મીટિંગ ડોમિનેટ નથી થતી. ડોમિનેટ એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા સંપૂર્ણ મીટિંગ શું થાય, કંટ્રોલ થતું હોય એવું પણ એટમોસ્ફિયર આપણે ક્લિયર નથી કરવાનું, ઇન્ટેન્શનલી કે અનઇન્ટેન્શનલી. કે આવું ઘણીવાર મીટિંગમાં બનતું હોય કે એક જ વ્યક્તિ બધા આન્સર આપતા હોય, બધા સજેશન આપતા હોય, બરાબર, તો એ ઇન્ટેન્શનલી પણ એવું એક વ્યક્તિ કરી શકે અથવા અનઇન્ટેન્શનલી પણ મીટિંગનો કંટ્રોલ લઈ શકે છે.
બરોબર. તો આ બધું ઓબ્ઝર્વ કોને કરવાનું છે? ચેરપર્સને. બરોબર. એટલે ઓવર ટોકેટિવ પણ નથી બનવાનું અને ટોક અલોન પણ ટોક નથી કરવાનું, બટ બધાને સાથે લઈને કરવાનું છે. ઓકે, ક્લિયર? ચલો, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ point or next skill. A chairperson must observe that the meeting should follow the sequence given in agenda. ચેરપર્સને શું કરવાનું છે કે સિક્વન્સ પ્રમાણે આપણે ચાલવાનું છે, એજન્ડામાં બનાવેલો. બરોબર. હવે જે એજન્ડા એટલે કે શું કે કોઈ પણ એમને, બરોબર, ગોલને અચીવ કરવા માટે જે સ્ટેપ લેવાના હોય એને આપણે એજન્ડા કહીએ છીએ. તો એનો સિક્વન્સ ફોલો કરવાનો છે. સિક્વન્સ એટલે શું થાય? સિક્વન્સ મીન્સ ઓર્ડર. શું? ઓર્ડર. સિક્વન્સ એટલે ઓર્ડર, એક પછી એક આપણે કહીએ ને, દેટ ઇઝ ઓર્ડર. Or sequence of meeting generally to be followed is as follows. સિક્વન્સ આ પ્રમાણે મીટિંગ એ પ્રમાણે સ્મૂધલી રન થવી જોઈએ. ફર્સ્ટ સિક્વન્સમાં શું આવે છે? ઇન્ટ્રોડક્શન એન્ડ બ્રીફ સ્ટેટમેન્ટ ઓફ ધ પર્સન. Okay, first step in the sequence of agenda is introduction and brief statement of the chairperson. First step we have to take, first sequence we have to follow it should be followed by chairperson. chairperson એ ફોલો કરવાનું છે. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન આપવાનું છે અને બ્રીફ સ્ટેટમેન્ટ, એક એવું સ્ટેટમેન્ટ એટલે કે એક એવું વાક્ય આપવાનું છે કે જે મીટિંગને રિલેટેડ હોય અથવા મીટિંગનું પર્પઝને ફૂલફિલ કરતું હોય. એટલે મીટિંગ વિશે, ઇસ્યુ વિશે જે સ્ટેટમેન્ટ આપે એને આપણે બ્રીફ સ્ટેટમેન્ટ કહીએ. તો થઈ ગયું પહેલું સિક્વન્સ, એ આપણું શું બને છે? ઇન્ટ્રોડક્શન. સેકન્ડ સિક્વન્સ આપણું શું છે? મેમ્બર્સ ટોક ઓન ધી ઇસ્યુ આફ્ટર ઇન્ટ્રોડક્શન. નાઉ, બરોબર છે, હિયર after giving introduction a chairperson gives a chance to members to discuss on the issue. હવે મેમ્બર્સને પણ ચાન્સ મળે છે કે એના જે પણ ઇસ્યુ છે એના વિશે વાત કરી શકે. Here all the members are given the ample, or we can say a same opportunity to express their opinion and suggestion. Clear? Chalo, third sequence in the meeting is acquiring and providing information pertaining to the issue. ઇસ્યુને લગતી ઇન્ફોર્મેશન, જે પણ પ્રોબ્લેમ્સ છે, ઇસ્યુ છે, એને લગતી, pertaining એટલે રિલેટિંગ. શું થાય? રિલેટિંગ, એને લગતી. બરોબર. તો ઇસ્યુ કે પ્રોબ્લેમને લગતી ઇન્ફોર્મેશન છે એને એક્વાયર કરવું. એક્વાયર કરવું એટલે ટુ ગેધર, યુ કેન સે ગેધર ઓર રિસીવ. શું? ગેધર ઓર રિસીવ. બરોબર. તો અહીંયા ઇન્ફોર્મેશન જે ઇસ્યુને લગતી હોય એને ગેધર કરવું, રિસીવ કરવું, મેળવવું અથવા આપવું. બરાબર. આ નેક્સ્ટ સિક્વન્સ બને છે. ફર્સ્ટ સિક્વન્સ શું હતું? બ્રીફ સ્ટેટમેન્ટ આપવાનું છે. સેકન્ડ, મેમ્બરને ચાન્સ આપવાનો છે. થર્ડ, ઇન્ફોર્મેશન જે ઇસ્યુને રિલેટેડ હોય એને ગેધર કરવાની છે. ફોર્થ સિક્વન્સ શું બને છે? ડાયગ્નોસિસ ઓફ ધી પ્રોબ્લેમ ઓર ઇસ્યુ. હવે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે લાવવાનું છે. બરાબર. એક સોલ્યુશન ઉપર આપણે આવીએ છીએ. જોઈએ નેક્સ્ટ સિક્વન્સ, મેમ્બર્સ ઓપિનિયન ઓર સજેશન અબાઉટ ધ પ્રોબ્લેમ. લાસ્ટમાં મેમ્બર્સના ઓપિનિયન અને સજેશન લેવામાં આવે છે. ઓકે, તો આ સિક્વન્સ છે એને કમ્પલસરીલી ચેરપર્સને ફોલો કરવું જોઈએ. ઇટ્સ અ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્યુટી ઓફ ધી ચેરપર્સન. ઓકે, તો ડ્યુરિંગ મીટિંગ આ બધી બાબત બનતી હોય છે. આ ચેરપર્સને કરેક્ટ ડિરેક્શનમાં આ સિક્વન્સ ફોલો થાય છે કે નહીં જોવાનું કામ પણ ચેરપર્સનનું છે. During the meeting, members may ask several questions which are transferred to others. હવે while conducting a meeting, there are members who ask the different kind of questions. બરોબર. હવે એના આન્સર ચેરપર્સને દેવાના હોય છે. હવે મીટિંગ વખતે ઘણા બધા ક્વેશ્ચન કરવામાં આવે છે જે ચેરપર્સને હેન્ડલ કરવાના હોય છે. તો જોઈએ, લેટ્સ સી ધી ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ which are asked by the members many a times. બરાબર, ઘણી વાર or sometimes. Let's see, there are 4 to 5 questions. We'll study all the types. First and foremost type
of question is overhead questions. ઓવરહેડ ક્વેશ્ચન્સ એ પ્રકારના ક્વેશ્ચન છે કે જે ચેરપર્સન દ્વારા ડાયરેક્ટ ગ્રુપને પૂછવામાં આવે છે. લેટ્સ સી. When a question or a comment given by the member is directed by the chairman to the group as a whole is called overhead question. બરોબર. ઓવરહેડ ક્વેશ્ચન એ જ્યારે કોને કહેવાય તો કે એવા ક્વેશ્ચન ઓર કમેન્ટ કે જે મેમ્બર દ્વારા ઇઝ ડિરેક્ટેડ બાય ચેરપર્સન ટુ અ ગ્રુપ. બરોબર છે. હવે ગ્રુપ દ્વારા મેમ્બર્સને બરોબર છે પૂછવામાં આવતા હોય એવા ક્વેશ્ચનને આપણે ઓવરહેડ ક્વેશ્ચન કહીએ છીએ. જનરલી આવા ક્વેશ્ચન છે એ કેના માટે અટેન્શન મેમ્બર્સના અટેન્શનને એનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવા ક્વેશ્ચન છે એ ચેરપર્સન દ્વારા મેમ્બર્સને પૂછાય છે. ઓકે. ફરીથી ઓવરહેડ ક્વેશ્ચન છે એ કેના દ્વારા પૂછાય છે? એક ચેરમેન દ્વારા ક્વેશ્ચન પૂછાય છે કેને? ટુ ધ ગ્રુપ એઝ અ હોલ. એક કમ્પ્લીટ સંપૂર્ણ તરીકે ક્વેશ્ચન પૂછવામાં આવે છે ગ્રુપને, એને આપણે ઓવરહેડ ક્વેશ્ચન કહીએ છીએ. સચ ક્વેશ્ચન હેલ્પ ઇન ઇન્વાઇટિંગ અટેન્શન ઓફ ઓલ ધ મેમ્બર્સ. બરોબર. હવે એનો પર્પઝ શું છે તો કે બધાનું ધ્યાન ખેંચવું. સચ ક્વેશ્ચન્સ હેલ્પ ઇન ઇનિશિએટિંગ ધ મીટિંગ એન્ડ ઇન્ટ્રોડ્યુસ ધી પ્રોબ્લેમ ઇફેક્ટિવલી. હવે પ્રોબ્લેમને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અને મીટિંગને બિગિન કરવા માટે, શરૂઆત કરવા માટે, ઇનિશિએટ એટલે બિગિન. તો આના માટે ઓવરહેડ ક્વેશ્ચન્સ આર વેરી ઇફેક્ટિવ. અને પ્રોબ્લેમને ઇફેક્ટિવલી પ્રેઝન્ટ કરવા માટે, ઇન્ટ્રોડ્યુસ કરવા માટે ઓવરહેડ ક્વેશ્ચન પૂછાય છે. ક્લિયર? ચલો, લેટ્સ સી ધી સેકન્ડ ટાઈપ ઓફ ક્વેશ્ચન, ડિરેક્ટ ક્વેશ્ચન. When a question is addressed to any particular member, it is called direct question. See, mark this word. When a question is asked to any particular member, બરોબર, જ્યારે પ્રશ્ન કોઈ ચોક્કસ વ્યક્તિને, મેમ્બરને પૂછવામાં આવે છે એને આપણે ડિરેક્ટ ક્વેશ્ચન કહીએ છીએ. ઓવરહેડ ક્વેશ્ચન ચેરપર્સન દ્વારા સંપૂર્ણ એઝ અ હોલ ગ્રુપને પૂછવામાં આવતું હતું ને ડિરેક્ટ ક્વેશ્ચન છે એક પર્ટિક્યુલર મેમ્બરને પૂછવામાં આવે છે. Such questions aim at involving members who is silent and does not participate in the discussion, of course. બરોબર. અહીંયા ટુ વે કમ્યુનિકેશન જ્યારે ન થતું હોય અથવા એક જ sometimes only the chairperson is talking alone. In such situation, to involve members who are silent and who do not participate in the discussion, direct questions are asked by a chairperson. બરોબર. જ્યારે મેમ્બર્સ ઇન્ટરેસ્ટ ન લેતા હોય, પાર્ટિસિપેટ ન કરતા હોય ત્યારે આવા ક્વેશ્ચન પર્ટિક્યુલર મેમ્બર્સને પૂછાય છે. Sometimes question pertaining to specific issue would be directed to the concerned members. ઘણીવાર જે સ્પેસિફિક ઇશ્યુને રિલેટેડ ક્વેશ્ચન છે એ આ રીતે ડિરેક્ટલી મેમ્બર્સને પૂછવામાં આવે છે. ક્લિયર? ચલો, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ type of question. Third type of question is redirecting question. હવે આવા ક્વેશ્ચન હોય છે એમાં બરોબર છે અલગ અલગ મેમ્બર્સના પૂછવામાં આવે છે. જોઈએ, a chairperson may redirect the question to some other members. અહીંયા ચેરમેન છે એ શું કરે છે? ક્વેશ્ચનને રીડિરેક્ટ કરે છે એટલે બીજી દિશામાં વાળી દે છે, એટલે બીજા મેમ્બરને પૂછે છે. It aims at reaching to concrete decisions without moving back and forth. બરોબર. એનો ઉદ્દેશ્ય શું હોય છે? શું કામને રીડિરેક્ટિંગ ક્વેશ્ચન પૂછવામાં આવે છે? તો કે જ્યારે કોન્ક્રીટ ડિસિઝન લેવાના હોય છે. કોન્ક્રીટ ડિસિઝન એટલે કે ફટોફટ, બરોબર, એક સ્ટ્રોંગ ડિસિઝન લેવાનો હોય છે, પાછળ જોયા અને આગળ જોયા વગર, એટલે ક્વિક ડિસિઝન લેવાનો હોય છે, સિરિયસ ડિસિઝન, ત્યારે રીડિરેક્ટિંગ ક્વેશ્ચન યુઝ થાય છે. Until the clear solution is found, chairperson may ask the question again to the other members. ઓકે. તો અહીંયા ફટાફટ સોલ્યુશન લઈએ, ક્લિયર સોલ્યુશન માટે ચેરપર્સન બીજા મેમ્બર્સને ક્વેશ્ચન પૂછે છે. તો આ આપણું થયું રીડિરેક્ટિંગ ક્વેશ્ચન, આપણું થર્ડ ટાઈપ ઓફ ક્વેશ્ચન. Fourth type of question is
રિલે ક્વેશ્ચન. રિલે રેસનું નામ સાંભળ્યું છે? રિલે રેસ. તો એવી જ રીતના અહીંયા પણ રિલે ટાઈપના ક્વેશ્ચનનો યુઝ થાય છે ચેરમેન દ્વારા. લેટ્સ અન્ડરસ્ટેન્ડ. When a question is asked by the chairman to all the members one by one, it is called relay questions. એક પછી એક ક્વેશ્ચન જ્યારે ચેરમેન તરત પૂછે છે, એક પછી એક વન બાય વન, એક પછી એક ક્વેશ્ચન્સ જે ચેરમેન દ્વારા બધા મેમ્બર્સને પૂછવામાં આવે છે વન બાય વન, બરાબર, ગ્રુપમાં નહીં પણ એક પછી એક, તો એને આપણે રિલે ક્વેશ્ચન કહીએ. This device is useful to get the best solution or opinion when there are more options available. બરાબર, હવે આ પ્રકારના ક્વેશ્ચન ક્યારે હેલ્પફુલ બને? જ્યારે બેસ્ટ સોલ્યુશન અથવા ઓપિનિયન માટે વધારે ઓપ્શન અવેલેબલ હોય, બરાબર, ત્યારે આપણે આ રીતે ક્વેશ્ચન આપણે પૂછી શકીએ. અને આ જનરલી બધા ક્વેશ્ચન છે એ ચેરમેન દ્વારા, ચેરપર્સન દ્વારા જ પૂછાય છે. ઓકે, ચલો લેટ્સ સી ધી લાસ્ટ type of question, reverse question. When a chairperson asks the question back to the questioner, it's called reverse question. શું કીધું છે? જ્યારે ચેરપર્સન ક્વેશ્ચન ફરીથી ક્વેશ્ચનરને પૂછે છે, જેને ક્વેશ્ચન પૂછ્યો છે આઉટ ઓફ ધ ગ્રુપ, આઉટ ઓફ ધ પાર્ટિસિપેન્ટ, અમોંગ ધ પાર્ટિસિપેન્ટમાંથી જેને ક્વેશ્ચન પૂછ્યો છે એને જ ફરી ક્વેશ્ચન પૂછવામાં આવે છે, ત્યારે એને રિવર્સ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, કહીએ આપણે રિવર્સ ક્વેશ્ચન. This device helps in getting thought in the mind of person who has asked the question. હવે ડિવાઇસ એટલે કે વસ્તુ થાય, પણ આ બાબત છે એ કઈ રીતે હેલ્પફુલ બને કે જે ક્વેશ્ચન, જે વ્યક્તિએ ક્વેશ્ચન પૂછ્યો છે એના માઇન્ડમાં શું ચાલે છે એ જાણવા માટે, અથવા એનો પર્પઝ શું છે એ જાણવા માટે આપણે ફરી એને ક્વેશ્ચન કરીએ છીએ, એટલે રિવર્સ ક્વેશ્ચન કરીએ છીએ. ઇટ હેલ્પ્સ ઇન ગેટિંગ ક્લિયરર આઈડિયા. ઓફકોર્સ, બરાબર, આનાથી ક્લિયરિટી એક આવે છે કે એક્ઝેક્ટલી રિવર્સ ક્વેશ્ચન, જેને ક્વેશ્ચન પૂછ્યો છે એના માઇન્ડમાં શું, કેટલું મેટર, શું વસ્તુ ક્લિયર થાય છે, બરાબર. તો અહીંયા હિયર વી એન્ડ આવર ટોપિક. Okay, today we studied different skills of chairman during conducting meeting. મીટિંગ કરતા દરમિયાન આટલી સ્કિલ હોવી જોઈએ, બરોબર. એક પ્રોસિજર અને ફોર્માલિટી ચેરમેનને ખ્યાલ હોવી જોઈએ. ચેરપર્સન ઓવર ટોકેટિવ અને ટોકિંગ અલોન ન હોવો જોઈએ. He should take the cooperation of everyone. Okay. Then we studied that a chairperson should follow the order or a sequence of meeting in the following way. બરોબર, આ રીતે સિક્વન્સ પણ ફોલો કરવો જોઈએ. Then we studied 5 types of questions generally asked by chairman. બરોબર, ઓવરહેડ ક્વેશ્ચન કેવા હોય છે? કે such a question or a comment which are given by chairman to the group. ચેરમેનથી ગ્રુપ દ્વારા જનરલી એઝ અ હોલ પૂછાય ત્યારે ઓવરહેડ ક્વેશ્ચન કહીએ છીએ. ડિરેક્ટ ક્વેશ્ચન કે જે પર્ટિક્યુલર મેમ્બરને ડિરેક્ટલી પૂછે છે ચેરમેન. રીડિરેક્ટિંગ ક્વેશ્ચન એટલે કે જે ક્વેશ્ચન છે એ ચેરમેન દ્વારા બીજા મેમ્બર્સને પૂછવામાં આવે છે. ઓકે, રિલે ક્વેશ્ચન્સમાં શું હતું? એક પછી એક ક્વેશ્ચન પૂછાય છે એને આપણે રિલે ક્વેશ્ચન કહીએ છીએ. એન્ડ રિવર્સ ક્વેશ્ચન, જેને ક્વેશ્ચન પૂછ્યો છે ક્વેશ્ચનરને જ ફરી એકવાર we ask the question back to the questioner. It's when it's called reverse question. Okay, so clear? Chalo, let's end our lecture here, and we'll meet you in the next lecture with a new topic.